આવો આવો અંદર આવો અને તમારું જ ઘર સમજો. અંકલ તો બહુ રિસ્પેક્ટ આલી રહ્યા છે દિયો. હા યાર, આટલી રિસ્પેક્ટ તો આપણને આપણા ઘરમાં પણ નથી મળતી. હા વાત તો સાચી. પેલો ચા વાળો પણ કહેતો હતો ને, હા, આ ગલીમાં બધા ઇજ્જતદાર લોકો જ રહે છે. સાચી હે ને વાત છે. અંકલ? શું થયું? શરદી છે એવું વિચારો છો કે શું? હું ડોક્ટર બોલાવું? અરે નહીં 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 નહીં, મને થોડી ધૂળની એલર્જી છે. તમે લોકો આરામથી બેસો ને અહીંયા. અંકલ તમે માણસ તો બહુ સારા છો હો. હું માણસ એટલે સારો છું કેમ કે મારા ચશ્મા બહુ સારા છે. આ ચશ્મા પહેરવાથી બધું એકદમ સ્પષ્ટ નજર આવે છે. લોકોના ચહેરા જોઈને બધું જ ખબર પડી જાય છે કે એમની સેવા કરવી જોઈએ કે ધોલાઈ કરવી જોઈએ. તરત ખબર પડી જાય. કોણ છે? બીજું કોણ? તમારા પતિદેવ. આ બધા કોણ છે? તારા પપ્પાએ અમને અહીં કેમ બોલાવ્યા છે? ઘરની પાસે કોઈ પણ પુરુષ આવે છે તો તમારા પતિને ગર્વ ફીલ થવા લાગે છે એટલે બોલાવ્યા. ચૂપ રે, કેવી વાતો કરે છે તું? અરે તમે હજી ઊભા છો? બેસી જાઓ ને. બેસી જાઓ, બેસો. ઠીક છે. હા, તમને ત્યાં બરાબર ફાવે છે ને? કમ્ફર્ટેબલ છું અંકલ. તમે બેસો, હું હમણાં જ કોફી લઈને આવું. આ કોફી વોફી પછી લાવજે. પેલા મહેમાન ગતિ તો કરી લેવા દે. હું હમણાં આવ્યો. ચાલ બેસો, આરામથી બેસો. હે કેબલ? ના ના, કેબલ નથી, આ તો અમારા ઘરનું તાળું છે. પણ તાળું કેમ મારો છો અંકલ? અરે તમે તમારી મહેમાન ગતિ થાય પહેલા ભાગી ના જાઓ એટલા માટે દરવાજાને તાળું જ મારી દઉં છું. યાર મહેમાન ગતિ થવાની છે. સારું તો આપણે એમના ઘરમાં આવ્યા. જો પેલી છોકરીને મળે તો પણ ટેસ્ટી ટેસ્ટી ખાવાનું તો જરૂર મળશે. યસ. અરે રે, તમે શરમાઓ નહીં, બેસી જાઓ. હું હમણાં જ આવ્યો. એ ગીતા, તું આટલી ચિંતામાં કાં લાગે છે? મારા તો આખા શરીરમાં પરસેવો વળી ગયો છે. મારા દિમાગમાં તો એક જ વિચાર આવી રહ્યો છે કે આ ટેરેસ પરથી કૂદી જઈએ. એ તું ગાંડી થઈ ગઈ છે કે હું? ડરવાની જરૂર નથી. ચાલો આપણે નીચે જઈએ. બકા નીચે જઈને શું કરીશું? જીવનમાં જ્યારે એવી પરિસ્થિતિ આવે કે રસ્તો ના દેખાય ત્યારે માત્ર એક જ કામ કરવું જોઈએ. શું? સાચું બોલવું જોઈએ. મતલબ? આપણી ભૂલ માટે કોઈ ત્રીજી વ્યક્તિ આપણને આંગળી ચીંધે તે પહેલા આપણે જ સાચું કહી દઈએ. ચાલો. આમની હિંમત તો જો, મારા ઘરમાં આવીને મારી જ જોડે પંગો. શું કરવું આ લોકોનું? ચામડી ઉખાડી નાખું. પરંતુ શરૂ થતા પહેલા થોડી કસરત કરવી પણ જરૂરી છે. હવે તો કરી લઈએ. આ સાલાઓને શેનાથી મારું તો સારું રહેશે? બેલ્ટ થી. પણ આનાથી એટલી મજા નહીં આવે. ઓલ્ડ સ્ટાઇલ થઈ ગઈ. શું કરું? છોડો, જોઈશું. ડિયોર, આ અંકલ ને જો, આપણને બેહાડીને એક્સરસાઇઝ કરે છે. અરે પાગલ, અતિથિ સત્કારનો મતલબ નાસ્તા જેવું કંઈક તો હશે જ ને. અને ખાતા પહેલા એક્સરસાઇઝ કરવાથી ભૂખ વધારે લાગે છે, એ ખબર છે ને? ખાતા પહેલા આટલી પ્રિપરેશન? હા. ત્યાં જો અંકલ આટલી ઉંમરે પણ કેટલી સારી એક્સરસાઇઝ કરી રહ્યા છે. શિટ! આ સાલાઓને આ જાડિયા માટે એકદમ બરાબર છે. હવે બહુ દિવસથી આનો ઉપયોગ નથી કર્યો. હવે જુઓ. અરે રે, તમે બેસી જાઓ ને. જો તમે આરામથી બેસશો
તો જ તમારી સારી રીતે મહેમાનગતિ કરી શકીશ ને બેસી જાઓ. સારું અંકલ. અંકલ તમે બહુ સારી કરી હો શું તમને એક્સરસાઇઝ ખબર છે હું પહેલા એક્સરસાઇઝ નહોતો કરતો ઓહ. પરંતુ જ્યારે મારી પત્નીએ 2 દીકરીઓને જન્મ આપ્યો ત્યારથી મેં એક્સરસાઇઝ કરવાનું શરૂ કરી દીધું. આ શું છે અંકલ તમારા જેવા મવાલી છોકરાઓ જો ઘરની આસપાસ દેખાય તો તમને બરાબર પાઠ ભણાવવા માટે. અંકલ મતલબ એ ગટરના કીડાઓ, જો તમારા ઘરમાં કોઈ છોકરીઓ હોત અને કોઈ મવાલી ઘરમાં જાગતો હોત તો તમે લોકો શું કરો? ટાંગો તોડી એ નાખો ડોબા, એમના હાથમાં દંડો છે અને તું જ એમને આઈડિયા આપી એ રહ્યો તો ચૂપ છે. બેસ. તું અહીંયા આવ. તું બિલકુલ સાચું કહ્યું. હવે જરા પેલી બાજુ ફરી જા. ના અંકલ તું જલ્દી ફરી જા ને. ના અંકલ ફરી જા તો. ના અંકલ ફરી જા. હવે હું શું કરીશ એ તમને લોકોને ખબર છે? ના અંકલ. હવે તમને ખબર પડી જશે. સાલાઓ મારા ઘર પર નજર નાખો. નહીં છોડું તમને બેને. બાપા રે. તું બોલ દે. લે. અરે તું હવે બેસવા લાયક નહીં. અરે ક્યાં ભાગે છે? એ તારે ભાગવું છે? ભાગ ભાગ. પણ ક્યાં ભાગીશ? નહીં ભાગી શકે. પૂરી મહેમાનગતિ કર્યા પછી જ ખોલીશ દરવાજો. સાલાઓ આજે તો તમારી જાન લઈને જ જંપીશ. આય ને બેટા. અંકલ વાગે છે અંકલ પ્લીઝ આય ને. ના અંકલ અહીંયા એ કેમ બે મારા ઘર પર કેમ નજર રાખો છો? આ ગલીમાં કેટલા બધા ઘર છે, તમને મારું જ ઘર મળ્યું? આ સંસ્કારી લોકોનો એરિયા છે ને આવી જગ્યાએ તમારા જેવા મવાલીઓનું રખડવું એ આ વૈષ્ણવ બીબી જરાય નહીં ચલાવી લે. સારું અંકલ ચાલ ફરતો અંકલ તો આગળ ડેમેજ કરો. ફર્યો અંકલ આ લે આ લેતો જા. આ લે. હાય હાય હાયલા ગીતા આયા તો સીન જ ચેન્જ થઈ ગયો. એ ગીતા તારા પપ્પા સુપરમેન છે. બચ્ચા ગભરાટમાં હું તો સાચું કહેવા જતી હતી. જી થાય હારા માટે થાય. આપણી પાછળ પડી ગયા તા ને મુઆઓ. હજી મારો એમને. સુપર અંકલ સુપર. એ ગિરિયા ગટ્યો બોબો ગયા હજુ આયા નહીં. એ લોકો હજુ સુધી નથી આયા. મતલબ કે 100% એ લોકો સાચી જગ્યાએ જ પહોંચ્યા લાગે છે. એટલે આપણા છોકરાએ પેલી છોકરીને પાક્કું પકડી લીધી હશે. જો પકડાઈ ગયા હોત તો એ લોકો અત્યાર સુધીમાં અહીં લઈ આવ્યા હોત. બકા એ તારી હાથે જે થયું એ વાતની ખુલ્લાસ અમને પણ છે. મને તો લાગે છે કે આ બે ત્યાં જ તોડફોડ કરીને એમને અહીંયા લઈને આવશે. જો એવું હશે તો આપણા પંટરોએ એમને ખૂબ ધોયા હશે. હો એમાં તો કોઈ ડાઉટ જ નથી વિજય. તોડી નાખ્યા એવું ના રહ્યું ભાઈ. બેશર્મો હજુ સોફા પર બેઠા છો? ચડી જા બેસો. અંકલ અમે ઘણી વાર ટ્રાય કરી ચૂક્યા છે. સાચે અમે બેસી જ નથી શકતા અંકલ. સોફો તો થોડો નરમ છે અંકલ, પ્લીઝ બેસવા દો ને. એ સીધી રીતે નીચે બેસી જા, નહીં તો યાર બેસી જા નીચે ફરી મારશે. સાહેબ તમને અલગથી કહેવું પડશે. અંકલ બહુ દુખે છે પાછળ અંકલ. હવે તું સીધી રીતે નીચે બેસે છે કે આની જેમ કપડા ઉતારાવ? યાર કંઈક મદદ કરું તને. આઈ મોટી હેલ્પ કરવા વાળી. બિચારા અંકલ થાકી ગયા છો. હવે તો અમને છોડી દેશો ને અંકલ? હું પાણી પીને પાછો કેમ આવ્યો ખબર છે? ખબર નહીં. અહીંયા આવો. કારણ કે તમને હજુ ધોવાના બાકી છે. પરસ્ત્રીને શું કહીને બોલાવી જોઈએ? માતા, બેન, આંટી, ભાભી. એમને છેડો તો શું થાય? જેલની સજા. દંડા પડશે. હવે ફરી આવું થશે? નહીં થાય અંકલ. અને ફરીથી આવું કર્યું તો બિલકુલ નહીં થાય અંકલ. આ દંડો બિલકુલ નહીં થાય અંકલ.
એવું જ ને દિયોર. હવે હું છે ને મારી દીકરીઓને બોલાવીશ અને તમે લોકો એને મારી સામે બેન કહીને બોલાવશો. હે ભગવાન, હવે મારે મારો ચહેરો દેખાડવો પડશે. હે ગીતા, મન લાગે છે આપણે પકડાઈ જાશું. ઓકે અંકલ. અમે એમને ખાલી બેન નહીં કહીએ, અમે તો સીધી રાખડી જ બંધાવી લઈશું. ગુડ બોય. એ અહીં આવો જલ્દી. રહેવા દો. બચી ગઈ. મારી દીકરીઓને તમારી સામે કેમ બોલાવું? તમારા લોકોના આધાર નંબર આપો. અમે તો બધે જ લિંક કરી દીધું છે અંકલ. પણ મારે થોડું વધારે સારી રીતે લિંક કરવું છે ને. અંકલ નહીં. અચ્છા છોડો, તમારા મોબાઈલ નંબર આપી દો. કેમ અંકલ, પોલીસને આપશો કે શું? વારંવાર એમને આઈડિયા કેમ આપે છે? પોલીસ પકડીને લઈ જઈ તો વિજય છોડાઈ લેશે. કમસે કમ રાક્ષસથી તો પીછો છૂટશે દિયોર. ના ભાઈ ના, પોલીસના હવાલે કરીશ તો પૈસા ખવડાવીને છૂટી જશો. ચલો તમારા પપ્પાનો નંબર આપો. ના અંકલ, હું મારા પપ્પાને એકનો એક છું. એમને બહુ ખરાબ લાગશે. ઓહો, અમે ફરીથી કોઈના ઘર પર નજર નહીં નાખીએ અંકલ. પ્લીઝ અમને માફ માફ કરો, કરી દો અંકલ. અંકલ. શું છે તમારી જિંદગી પર? છોકરાઓ થઈને રોઈ રહ્યા છો. છોકરાઓ છો એટલે છોડી રહ્યો છું. આ તમારા આંસુ ન જોઈ શકતા હું. લૂછી લો. એ સુશીલા, જરા કોફી બનાવતો. આટલી ગરમીમાં તમે કોફી પીવડાવશો અંકલ? અબે સવાલ કેમ કરે છે? જે પીવડાવે પી લે ને દિયોર. અબે અક્કલના બારદાનો. મેં મારા માટે બનાવવાનું કીધું છે, તમારા માટે નહીં. બેસી જાઓ. હા અંકલ. હા, તો હવે ફરીથી મારા ઘરે ક્યારે આવશો? ક્યારે નહીં આવ્યો. હા, વેરી ગુડ. હવે ઉઠો અને ચલો ભાગો અહીંથી. ભાગો. અરે ભોપા, તું કેમ ઊભો થયો? ફરીથી માર પડશે. અરે બેટા, હવે નહીં મારું તને. આજો દરવાજો ખોલું. ચાલ. મને કેમ આવી રીતે જોઈ રહ્યો છે? કઈ નહીં, કપડા વગર તું હારો લાગે દિયોર. શું કરો છો ત્યાં? કઈ નહીં અંકલ. અહીં આવો. જતા પહેલા એક વાત સાંભળો. શું કહો છો અંકલ? હવે ફરીથી જો અહીંયા દેખાયા ને તો મારીને ભડથું બનાવી દઈશ. મમ્મીના સામે અમે અહીં ફરીથી ક્યારેય નહીં આવ્યા અંકલ. અમને છોડી દો અંકલ પ્લીઝ. તમારા લોકોની કિસ્મત બહુ સારી છે કે તમે છોકરાઓ તરીકે પેદા થયા છો. તમે લોકો છોકરાઓ છો એ જ કારણસર તમને છોડી રહ્યો છું. પણ ફરી અહીંયા જો દેખાયા ને તો ભાગો. ભાગ દિયોર. આ ઓખો શોધશ તમને, આફત પડી સ ગળે, બેના હું કરે. ભૈલા, હમ? શું ચાલે છે તારા દિમાગમાં? મગજમાં કોઈ ચાલી નહીં રહ્યું. આખું મગજ સડી ગયું છે મારું. વિજય બગડી રહ્યો છે. ચારનો કહી રહ્યો છું અને એનો પુરાવો છે આ ઓખો. શું થયું છે આંખોને? બે આંખો ફરકશે. નસની કોઈ પ્રોબ્લેમ હશે. હે? નસની પ્રોબ્લેમ મને? હે ભગવાન, આખા ઘરમાં આટલા મોટા સપોર્ટિંગ એક્ટરને કોઈ સમજનાર નહીં ભગવાન. બેના, આ આંખોનું ફરકવું નસની પ્રોબ્લેમને કારણે નહીં થઈ રહ્યું બેના. કોઈ ખરાબ સમાચાર સટ્ટાક કરીને મારા કાનમાં ગૂંજવા લાગ્યા છે. એ ભૂરા, હું કરસ ત્યાં? ઓય મેડમ કઈ કહેવું છે? વિજયની પાછળ ગયો હતો ને? બસ એ વિશે જ કહેવા આવ્યો છું. શું? વિજય સર દુપટ્ટો પકડીને રસ્તા પર કોઈ છોકરીને શોધી રહ્યા હતા. સાંભળ્યું ને બેના? મેં કહ્યું એ સાચું પડ્યું ને? મારી શંકા સાચી પડી. મારી આંખો ફરકવાનું કારણ હતું આ ને આજ.
કીડા પડે તને ડોહા. યાર આ માણસ છે કે જાનવર? આજે ખબર પડી અહીં કેવું દુઃખ. ફરીથી હવે પેલા ભાગો અહીંથી ભાગો. પેલા દેખાય એ ઘટીઓ અને ભૂપો જ છે ને? એ ઓલા બે આવી ગયા. એમને લાવ્યા કે નહીં? યાર હવે શું કરીશું? વિજય અહીં જ બેઠો છે. ત્યાં માર ખાઈને આયા. એવું જો આમને ખબર પડી એ લોકો મારશે દિયોર. આખી બોડી મસાજ થઈ જશે દિયોર. હા યાર વોટ ટુ ડુ ઘટિયા. એક કામ કરીએ, એ લોકોને મારથી બચવા હું ત્યાં જે બોલું તેમાં તું હા હા કર્યા કરજે, બસ એટલું જ. દિયોર તારે જે કરવું એ કર, પણ જો મને પડશે ને તો તું પણ નહીં બચે. બંને હાથે જ રહીશું. સારું બકા, ચલો નોર્મલ થઈ જા. ચાલ એ યાર. અરે બકા, પેલા ઘરમાં જોયું ને? ઓહો યાર ગિરિયા, તે પેલા ઘરમાં જોયું ને? ઓહો તું ગિરીશ છે સાલા. લોમાં નીકળી જ્યું દિયોર. સારું હવે ચાલ. અરે યાર, એ ટુ ઝેડ ટોપ ટુ બોટમ બધી જગ્યાએ જોઈ લીધું. એ મળી નહીં એમને? એ પછી ક્યારેય ન મળે એટલે તો શોધીએ છે ને. ત્યાં એક રસ્તામાં એક માણસ રાત્રે બીડી પીતો બેઠો હતો. ગઈકાલ રાત્રે 3-4 છોકરીઓ આવી હતી એવું કહેતો હતો. એ ચારે આ ગલીમાં ઉતર્યા અને ત્યાં ઉતર્યા પછી બાજુવાળા રોડ પર જઈને ત્યાં ઉતર્યા પછી ઓટો કરીને ક્યાંક ચાલ્યા ગયા. એ લોકો ક્યાં ગયા ખબર નથી અને લાગે છે કે મળશે પણ નહીં. તેમને શોધવાનો મતલબ પણ નથી. તો ચાલો જઈએ અહીંથી. એ જ્યાં સુધી નથી મળતી જવાનો સવાલ જ નથી આવતો. જો સરખું શોધશો તો એ શું, એનો બાપ પણ મળશે આપણને. એ સુશીલા, તું સ્ત્રી છે એટલે તે દીકરીઓ પેદા તો કરી દીધી, પરંતુ એમના પર નજર રાખવા વાળા મવાલીઓ પર મારે હંમેશા નજર રાખવી પડે છે. તું છે મારી આ વાહિયાત જિંદગી પર. ઘરમાં ખાલી એક જ દીકરી હોય ને એટલે બાપને એક ચોકીદારની જેમ હાથમાં દંડો લઈને કાયમ મવાલીઓને ભગાડતા રહેવું પડે. તમે તો કોઈ પણ વાતનો દોષ દીકરીઓ પર ઢોળવા લાગો તો છો. પછી બીજું શું કરું? કોને દોષ દઉં એનો? કાશ આ ઘરમાં કમસે કમ એક છોકરો તો હોત. મારા ખભે હાથ મૂકનારું કોઈ છે જ નહીં. એ સુશીલા, થોડું વિચારીને તો જો. આ બંને મહારાણીઓનો કોઈ મોટો કે નાનો ભાઈ હોત તો શું આ મવાલીઓ આવી રીતે ઘરમાં આવી જાત ખરા? જુઓ, હું તમને હાથ જોડું છું. આજે આ વાત અહીં જ પૂરી કરો. હા હા, તને તો બસ આવું જ બોલતા આવડે છે ને. બધું ખતમ તો થઈ ચૂક્યું છે, બાકી છે શું? અરે જો તે ઓપરેશન ના કરાવ્યું હોત ને તો મારે આજે એક દીકરો તો જરૂર હોત. તને 2 સીધા દીકરા પેદા કરવાનું કહ્યું તું, પણ તું તો આ 2 પનોતીઓને જન્મ આપીને બેસી ગઈ. તારા જેવી સ્ત્રી સાથે લગ્ન કરીને મને મળ્યું ક્યાં સુખ કોઈ? એ સુશીલા, આ આપણી 2 કબૂતરીઓ ઓછી છે કે હજી પેલી 3 કબૂતરીઓ દત્તક લીધી હોય મૈયા જ છે? હે? હવે તારી આરતી ઉતારું? ના અંકલ, જાઉં છું અંકલ. હા, ઠૂસી લીધું ને. હવે નીકળો અહીંયાથી. થેન્ક્સ હવે અંકલ. જાય છે કે આ જા, તું કોફી લઈને આવતો. હવે જા ને.
વિચારવામાં સમય બગાડવાનો કોઈ અર્થ નહીં બેના. હેડો જઈએ. એ જ્યાં અટકી પડ્યો છે ત્યાં જઈને એને ફટકો આપીને ઉઠાઈને લઈ આવીએ. પણ વાત શું છે એ જાણવી જરૂરી છે ને. અને ખાલી વાત જાણવા માટે ખોટું ત્યાં સુધી જવાની જરૂર નથી ભઈલા. એટલે એ આવે નહીં ત્યાં સુધી આપણે ભજન કીર્તન કરતા રહીએ. એ તો સોડી લઈને આવી જશે ને સોડી કહેશે તારા પગે પડે ને તને કહેશે આશીર્વાદ આલી દે અને પછી ચેપ્ટર ક્લોઝ, ગેમ ફિનિશ. એ ફોન રણક્યો વિજય. એનો મતલબ જે વિચાર્યું છે ને એ કામ થઈને જ રહેશે, નો ડાઉટ. હેલો મમ્મા. હલો વિજય, ક્યાં છે બેટા? મમ્મા એ તો એક ઇમ્પોર્ટન્ટ કામમાં ફસાયો છું મમ્મા. તું અત્યારે કયું ઇમ્પોર્ટન્ટ કામ કરી રહ્યો છે હું જાણું છું વિજય. જલ્દી ઘરે પાછો આવી જા. મમ્મા. અને હા, એક બીજી વાત, તારા હાથમાં જે દુપટ્ટો છે એ પણ સાથે ઘરે લેતો આવજે. વેઇટ કરું છું તારી. મારો વિજય ક્યારેય મારી વાત નહીં ટાળે એ હું જાણું છું. જલ્દી આવજે. કોફી ઠંડી થઈ જઈ હશે હે ને બેના? અંદર ઉકળી રહી છે. તો પછી હવે તારું હું માનવું છે? વિજય કોઈ છોકરી પાછળ પડ્યો લાગે છે.